જય શ્રી કૃષ્ણ. માઘ માસના શુક્લ પક્ષમાં આવતી અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ અગિયારસને જયા એકાદશી કહેવાય છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય જ્યાં સુધી ભગવાન પદ્મનાભના શુભ દિવસ એટલે કે અગિયારસે ઉપવાસપૂર્વક વ્રત કરતા નથી ત્યાં સુધી જ તેમના શરીરમાં પાપ રહી શકે છે. એકાદશી વ્રતનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી હજારો અશ્વમેઘ યજ્ઞો અને સેંકડો રાજસૂહી યજ્ઞોનું ફળ એમ જ મળી જાય છે. 11 ઇન્દ્રિયો દ્વારા કરાયેલા બધા જ પાપો એકાદશીના ઉપવાસ માત્રથી નાશ પામે છે. અને ભલે કોઈ અન્ય બહાનાએથી પણ કે અજાણતા પણ એકાદશીનો ઉપવાસ કરી લે છે તો એકાદશી દેવી યમરાજના દર્શન નથી થવા દેતી. જે મનુષ્ય આદરપૂર્વક અગિયારસનું વ્રત કરે છે તે ફરી ક્યારેય માતાના ઉદરમાં પ્રવેશ નથી કરતો, એટલે કે એને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે. અને આવી જ પરમ પાવન જયા એકાદશીનું વર્ણન ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેના સંવાદમાં આપણને પ્રાપ્ત થાય છે. તો ચાલો આજના પાવન જયા એકાદશીના દિવસે આ એકાદશી વ્રત કથાનું શ્રવણ કરીએ. ને જો તમને આ કથા સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સાથે જ બેલ આઇકનને પણ દબાવજો જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી કથાઓ આપ સરળતાથી સાંભળી શકો. તો ચાલો આજની જયા એકાદશી વ્રત કથાનો આરંભ કરીએ. એક વખત યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે જનાર્દન, માઘ માસના શુક્લ પક્ષની એકાદશીનું શું નામ છે? આ વ્રત કેવી રીતે કરવું? કયા દેવતાની પૂજા કરવી જોઈએ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હે રાજેન્દ્ર, સાંભળો, માઘ માસના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવાય છે. બધા પાપોનું હરણ કરીને મોક્ષ આપનારી આ ઉત્તમ તિથિ છે. જે કોઈ પણ આ વ્રતનું પાલન કરશે તેને પિશાચીઓની પ્રાપ્ત થશે નહીં. તેથી પ્રયત્નપૂર્વક આ જયા એકાદશીનું પાલન અવશ્ય કરવું જોઈએ. આગળ ભગવાન કહે છે કે હે રાજેન્દ્ર, પ્રાચીન કાળમાં સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્રનું રાજ્ય હતું. હવે એક દિવસ નંદનવનમાં જ્યાં પારિજાત વૃક્ષ શોભતું હતું ત્યાં દેવતાઓ અને અપ્સરાઓ આનંદમાં વિહાર કરી રહ્યા હતા. ત્યારે દેવરાજ ઇન્દ્રએ પોતાની ઈચ્છાથી નૃત્ય અને ગાયનનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. અને તેમાં ગંધર્વોમાં મુખ્ય 3 હતા: પુષ્પદંત, ચિત્રસેન અને તેનો પુત્ર. તેમાં ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું. માલિની અને ચિત્રસેનની એક સુંદર પુત્રી પણ હતી જેનું નામ પુષ્પવતી હતું. અને બીજી તરફ પુષ્પદંત ગંધર્વનો પુત્ર માલ્યવાન હતો. માલ્યવાન અને પુષ્પવતી બંને ઇન્દ્રની પ્રસન્નતા માટે નૃત્ય કરવા ત્યાં આવ્યા હતા. પરંતુ પુષ્પવતીના સૌંદર્યથી માલ્યવાન મોહિત થઈ ગયો. અને જ્યારે બંને અન્ય અપ્સરાઓ સાથે ગાયન કરી રહ્યા હતા ત્યારે એકબીજા પ્રત્યેના અનુરાગથી તેઓનું મન વિચલિત થઈ ગયું. એટલે તેઓ શુદ્ધ ગાયન કરી શક્યા નહીં. કદી તાલમાં ખોટ તો કદી ગાયન અટકી જતું. હવે આ જોઈને ક્રોધિત થયેલા ઇન્દ્રએ તેમને શ્રાપ આપ્યો કે તમે બંને પતિ જ છો, મૂર્ખ છો, તમારો ધિક્કાર હો. મારી આજ્ઞા ભંગ કરવાના ફળ સ્વરૂપે તમે પતિ પત્ની બંને પિશાચીઓનીમાં જન્મ લેશો. હવે ઇન્દ્રનો શ્રાપ મળતા જ બંને અત્યંત દુઃખી થઈ ગયા અને હિમાલયમાં જઈને પિશાચીઓની પામીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. હવે ઘણા વર્ષો સુધી શારીરિક પાતકથી મળેલી આ યોનિની પીડા સહન કરતા તેઓ પર્વતની ગુફાઓમાં ભટકવા લાગ્યા. હવે ભટકતા ભટકતા પિશાચપતિએ પોતાની પત્નીને પૂછ્યું કે આપણે એવું કયું પાપ કર્યું છે જેથી આપણને આ યોનિ મળી? નરકની યાતનાઓ પણ દુઃખદાયક છે, પરંતુ પિશાચ યોનિમાં તો દુઃખ અત્યંત ભયાનક છે. તેથી પૂર્ણ પ્રયત્નથી આ પાપમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. હવે આ પ્રમાણે બંને ખૂબ જ ચિંતામાં હતા, પરંતુ ભગવાનની કૃપાથી તેમને માઘ મહિનાની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ જે જયાના નામથી પ્રસિદ્ધ હતી. અને જયાના નામથી પ્રસિદ્ધ આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે. અને એકાદશી આવતા તે બંનેએ અન્ન ગ્રહણ ન કર્યું, જળ પણ ગ્રહણ ન કર્યું અને કોઈ જીવની હત્યા પણ ન કરી. એટલું જ નહીં, કોઈ ફળ પણ ન ખાધું. આ પ્રમાણે દુઃખથી વ્યાકુળ થઈને સૂર્યાસ્ત સુધી તેઓ વડના વૃક્ષ નીચે બેઠા રહ્યા. ભયાનક રાત આવી પણ તેમને ઊંઘ પણ ન આવી. આ પ્રમાણે કોઈ પણ પ્રકારનું સુખ કે કામસુખ તેઓએ ભોગવ્યું નહીં. અને રાત્રિ સમાપ્ત થતાં સૂર્યોદય થયો. બારસનો દિવસ નીકળ્યો અને તેમના દ્વારા અજાણતામાં જયા એકાદશી વ્રતનું પાલન થયું હતું. તેઓ આખી રાત જાગરણ કર્યું હતું. આ પ્રમાણે વ્રતના બધા જ નિયમો પાળતા વ્રતના પ્રભાવથી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની શક્તિને કારણે બંને આ યોનિમાંથી મુક્ત થઈને પોતાના પૂર્વ સ્વરૂપને પ્રાપ્ત થયા. તેમના હૃદયમાં ફરીથી પહેલાંનો અનુરાગ જાગ્યો અને અલંકારોથી સુશોભિત થઈને વિમાનમાં
વિરાજિત થઈ તેઓ સ્વર્ગલોકમાં ગયા અને દેવરાજ ઇન્દ્રને સાદર પ્રણામ કર્યા અને પૂર્વ સ્વરૂપમાં તેમને જોઈ ઇન્દ્રને આશ્ચર્ય થયું. ત્યારે તેમણે બંનેને પૂછ્યું કે કયા પુણ્યના પ્રભાવથી તમે પિશાચ યોનિમાંથી મુક્ત થયા છો? મારો શ્રાપ મેળવીને પણ કયા દેવતાના આશ્રયથી તમે શ્રાપથી મુક્ત થયા છો? ત્યારે માલ્યવાને જવાબ આપ્યો કે હે સ્વામી, ભગવાન વાસુદેવની કૃપાથી અને જયા એકાદશીના વ્રતથી અમે પિશાચ યોનિમાંથી મુક્ત થયા છે. ત્યારે દેવરાજ ઇન્દ્રએ પ્રસન્નતાપૂર્વક કહ્યું કે હવે તમે બંને શુદ્ધપાન કરો. જે લોકો ભગવાન વાસુદેવની શરણ લે છે અને એકાદશીનું જાણે અજાણે પણ પાલન કરે છે તેઓ મને પણ પૂજનીય છે. આ પ્રમાણે કથા કહેતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, તેથી એકાદશી વ્રત કરવું જોઈએ. હે નિર્ભૃ શ્રેષ્ઠ, જયા એકાદશી બ્રહ્મ હત્યાના પાતકથી પણ મુક્ત કરે છે. જેણે જયા એકાદશી વ્રતનું પાલન કર્યું તેણે બધા પ્રકારના દાન અને યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું છે એવું માનવું જોઈએ. એટલું જ નહીં, આ મહિમા વાંચવાથી અથવા સાંભળવાથી પણ અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને જયા એકાદશીના મહાત્મ્યનું વર્ણન કર્યું છે, જેનું આજે આપણે શ્રવણ કર્યું. આ એકાદશીના શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિ પ્રાપ્ત કરી શકાય છે. એકાદશી વ્રત મહાપાપોમાંથી પણ મુક્તિ આપે છે અને સાચા પ્રયત્નથી કોઈ પણ કષ્ટમાંથી મુક્તિ મળી શકે છે. તો અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સાથે જ આ વિડીયોને અધિકથી અધિક લોકોમાં શેર પણ કરજો, જેથી કરીને જયા એકાદશી વ્રતની કથાનો શ્રવણ કરી તેમને પણ પુણ્યફળની પ્રાપ્તિ થઈ શકે. તો ચાલો આવી જ વૈદિક કથાઓ સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.